સુરેન્દ્રનગરમાંથી સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનમાંથી ખનિજ માફિયાઓ સામે તંત્રની લાલ આંખ મોટા સમાચાર સામે આવ્યા છે। ચોટીલા સબ ડિવિઝન હેઠળ ગેરકાયદેસર કોલસા ખનિજ પ્રવૃત્તિઓ સામે તંત્રએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે। પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ હવે થાનગઢ અને મૂળ વિસ્તારના કોલસા પ્રભાવિત ગામોમાં ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। ખાસ કરીને અગાઉ તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓ ફરી શરૂ ન થાય તે માટે આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સતત હવાઈ મોનિટરિંગ હાથ ધરાયું છે। તંત્રએ ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકારી જમીન, કુદરતી સંપત્તિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં। આ હાઈટેક ઓપરેશનને કારણે ખનિજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટો અંકુશ આવ્યો છે। કોલસાના અગાઉ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન વહન થતું હતું। આ તમામ કુવાઓ ઉપર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી, ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ